જેને થાળીઓને થાળીઓ ભરેલી છે જે પ્રભાવના દેવા માટે ભાવિ ભક્તો માટે આ જગ્યા ઉપર છે ને જે લાગટ અત્યારે પ્રસાદી આપવામાં આવી રહી છે મિત્રો. આટલી આઈટમ છે ને, કેટલી આઈટમ છે જો એ કેસર લચ્છી છે, દહીં પૂરી લઈ લીધી છે ને બધા મિત્રો આ રીતની દ્રાક્ષ અને તરબૂચનો જે દ્રાક્ષના પાલ તરફ આવી ગયા છે. તમે જો દ્રાક્ષ પાલની અંદર અત્યારે જે ચાની પ્રસાદી જો મિત્રો આ જગ્યા ઉપર સાઈસનો પાલ છે. હેલો જય માતાજી મિત્રો, શિવાંશી સુપર લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે આવી ગયા છીએ પાલીતાણાની અંદર, જ્યાં સહગાંવ પાલ યાત્રા અત્યારે જે ચાલુ છે તો તે આપણે નિહાળવાના છીએ. અને આ જગ્યા ઉપર ઘણા બધા જે પાલ આવેલા છે સેવા માટે, તો તે પણ હું તમને બતાવવાનો છું વિડીયોમાં. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાતા રહેજો. ચેનલમાં નવા હોય ને તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. એક જ વિડીયોમાં સંપૂર્ણ બધી માહિતી હું તમને આ જગ્યાની આપી દેવાનો છું. હવે હું મિત્રો છે ને તમને જે ભાવિ ભક્તો અત્યારે જે ડુંગર ઉપરથી તમે જોવો તો યાત્રા કરીને અત્યારે આ જગ્યા ઉપર જે નીચે ઉતરી રહ્યા છે. તમે જો આ જગ્યા ઉપર છે ને હવે એન્ડ આવી રહી છે આ યાત્રાનું, તો આપણે તે નિહાળીએ. તમને તમામ વસ્તુ તમને આ જગ્યા ઉપર માહિતી આપવાનો છે. બસ મિત્રો આ જ રીતે બધા ભાવિ ભક્તો છે ને યાત્રા ડુંગરની પરિક્રમા કરી રહ્યા છે. તો તમે જો આ જગ્યા ઉપર છે ને યાત્રા સંપૂર્ણ પૂરી થતી હોય છે. જગ્યા ઉપર માણસો જે છે ને પગે લાગી યાત્રા પૂરી કરી રહ્યા છે. તો અહીંથી યાત્રા સંપૂર્ણ કમ્પ્લીટ થઈ જતી હોય છે અને શરૂઆતમાં જ તે છે ને મેડિકલ કેમ્પ આવી જાય છે. તમે જુઓ તો આ જગ્યા ઉપર તમામ જાતની જે સારવારો કરી રહ્યા છે. આ રીતે જે છે ને સેવા બજાવવામાં આવી રહી છે. હવે મિત્રો આપણે મેડિકલ કેમ્પમાંથી ફરી પાછા આગળની તરફ ચાલી રહ્યા છીએ. તમે જુઓ બધા ભાવિ ભક્તો છે ને અત્યારે ચાલી રહ્યા છે આગળની તરફ. આગળ છે ને કઈ રીતની જે વ્યવસ્થા છે ને એ તમને બતાવવાનો છું આ વિડીયોમાં. જગ્યા ઉપર છે ને જે ગરમ પાણીનો જે પ્લાન છે, જો આ રીતના આમાં છે ને ગરમ પાણી થઈને પાછું કાચું પાણી ઠંડુ થઈ જતું હોય છે પાણી, અને મટકીમાં પાણી ભરીને ફરી પાછું આપશે. કાચા પાણીની પ્રસાદી લઈને તમે જુઓ તો ખૂબ જ સરસ મજાના આ જગ્યા ઉપર ગાડલા નાખીને ભાવિ ભક્તો જે છે ને એ આરામ કરી રહ્યા છે. જો મિત્રો આ રીતે છે ને અત્યારે જે ગુલાબ જળ છંટકાવ કરવામાં આવી રહ્યો છે ભાવિ ભક્તો માટે, કારણ કે તડકો લાગ્યો હોય કે નહીં તેની માટે. જો તમે લાગટ ગુલાબ જળ છટકારવામાં આવી રહ્યું છે. જો મિત્રો આ જગ્યા ઉપર છે ને જે ઠંડા ગુલાબ જળમાં જે પલાળેલા લેફ્ટિંગ સર ઉપર અત્યારે મૂકવામાં આવી રહ્યા છે. જો જગ્યા ઉપર છે ને પાણીની પ્રસાદી, તો આ જગ્યા ઉપર જે દવાની સેવા આપી રહ્યા છે. હવે મિત્રો આપણે આગળ ચાલતા ચાલતા છે ને ફરી પાછા એક મોટા ડોમની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. ત્યાં કઈ રીતની વ્યવસ્થા છે, કેવી સેવા આપી રહ્યા છે તે હું તમને બતાવું. હાલો જો મિત્રો છે ને આ જગ્યા ઉપર જે પ્રસાદીમાં જે સિક્કા આપવામાં આવી રહ્યા છે, તો આ જગ્યા ઉપર છે ને જે લાગટ અત્યારે પ્રસાદી આપવામાં આવી રહી છે. તમે ટોલ ઉપર છે ને પ્રસાદી આપવામાં આવી રહી છે. જો જય શ્રી આદિનાથ, જય આદિનાથ કી જય, જય આદિનાથ, જય આદિનાથ, જય આદિનાથ. તો મિત્રો આ રીતની બધી જો
આ બાળકો માટે આ રીતની જે જો તમે ખુશીબેનને અત્યારે ચોપડીને એવું મળી ગયું છે. પ્રભાવના આ રીતે આપી રહ્યા છે લાગટ તમને બધી જગ્યાઓ પર પ્રભાવના આપે છે. જો તમે લાગડ મિત્રો આખા ડોમની અંદર છે ને બધી જગ્યાઓ પર પ્રભાવના આપે છે. હા જય આદિનાથ. તો મિત્રો આ રીતે છે ને લાગડ તમને બધી જગ્યાઓ પર પ્રભાવના આપી રહ્યા છે. તો મિત્રો આ જગ્યાઓ પર છે ને જે પાંચના સિક્કા બબ્બે આપવામાં આવી રહ્યા એક એકની પાછા. તો તમે લાગડ બધી જગ્યાઓ પર બધી વસ્તુ જે બાળકો માટે તો બધી તમે જો બહુ વસ્તુ અત્યારે આ જગ્યા ઉપર આપી રહ્યા છે. જય જય શ્રી આદિ જય આદિનાથ. જય જય શ્રી આદિનાથ જય આદિનાથ જય આદિનાથ. જો મિત્રો આ રીતે તમને લાગડ જે સિક્કાની પ્રસાદી જે આપવામાં આવે છે તો આ લોકોને ઓલામાં છે ને પ્રભાવના કહેવામાં આવે છે. જુઓ તમે ખુશી આઈનપા બટા જો આદિનાથ જય જય શ્રી આદિનાથ આદિનાથ આદિનાથ. જો ખુશીબેનને તો ઘણી બધી વસ્તુ આ જગ્યા ઉપર મળી રહી છે. જય ગિરિરાજ જય ગિરિરાજ જય ગિરિરાજ જય આદિનાથ જય આદિનાથ જય ગિરિરાજ જય આદિનાથ. જો મિત્રો આ રીતની બધી વસ્તુ છે ને પ્રભાવના મળી રહી છે. આદિનાથ આદિનાથ આદિનાથ. જો મિત્રો આ રીતની બધી ખુશીબેનની વસ્તુ મળી રહી છે. જો બોલપેન પેન્સિલ બધી વસ્તુ આ જગ્યા ઉપર મળી રહી છે. તમે જો ખુશીબેનને મેડલ પહેરે છે. આદિનાથ ખુશીબેનને હે ને જ્યારે પગે મિત્રો આ રીતે જે જીવ દયાવાળા જે છેલ્લે ઊભા હોય છે તમે બધી જગ્યા ઉપર આ રીતના જે તમને સિક્કા આપવામાં આવે છે તમે પાછા આ જગ્યા ઉપર તમે આપી શકો છો પરત જે તમારે દેવા હોય તો એ રીતની જે સૌ સેવા બજાવી રહ્યા છે. સિદ્ધવડ મંદિરે મિત્રો આપણે પહોંચી ગયા છીએ અને આ જગ્યા ઉપર તળેટીમાં તમે જુઓ ને તો ખૂબ જ સરસ મજાના જે આ જગ્યા ઉપર ટોલ છે ત્યાં જે પાણી તમને મળે છે આ જગ્યા ઉપર. જો મિત્રો આ જગ્યા ઉપર છે ને શરબતની પ્રસાદી આપવામાં આવી રહી છે. હવે મિત્રો આપણે શરબત પીને છે ને તમે જુઓ તાત્કાલિક સારવાર શિબિર આ જગ્યા ઉપર આવેલી. તમે જુઓ અહીંયા ઘણા બધા જે છે ને પલંગ રાખવામાં આવ્યા છે જે મેડિકલ કેમ્પ છે આ જગ્યા ઉપર જે તાત્કાલિક. મિત્રો અત્યારે આપણે સિદ્ધવડ મંદિર પાસે પહોંચી રહ્યા છીએ એના તમને દર્શન કરાવું. અંદર તો વિડીયો એલાઉડ નથી એટલા માટે તમને બહારથી તેમના દર્શન કરાવું. તમે જુઓ સિદ્ધવડ મંદિરે આપણે પહોંચી ગયા છીએ. સિદ્ધવડ મંદિરની સામેની તરફ તમે જુઓ ને મિત્રો તો આ જગ્યા ઉપર નવા સંપલની સેવા આપી રહ્યા છે. સિદ્ધવડ મિત્રો દર્શન કરીને હવે મોટી સંખ્યામાં તમે જુઓ ભીડ હાજર છે અને હવે આપણે જઈ રહ્યા છીએ જે પાલની અંદર. જે હકીકતમાં જે પાલ કહેવાય ને તે જે સેવા માટેના પાલ છે. ત્યાં તમને અનેક વસ્તુની જે પ્રસાદી તમને પીરસવામાં આવતી હોય છે જે જમવા માટે. તો તે હું તમને બતાવું શું શું વસ્તુ હોય છે અંદર. આ મિત્રો તમે જે જોઈ રહ્યા છો ને તે આ પાલનો આખો મેપ છે. કમસે કમ આ જો તમે લખવામાં આવેલા છે 77 પાલ છે. 77 ને 78 88 પાલ અત્યારે આ જગ્યા ઉપર દર્શાવવામાં આવેલા છે. હવે મિત્રો છે ને અત્યારે જે પહેલા નંબરનો પાલ અત્યારે આવી ગયો છે. તમે જુઓ તો આ પહેલા નંબરનો પાલ અહીંથી શરૂઆત થઈ ગઈ છે બરોબર. એમ લાગટ આ જગ્યા ઉપર બધે ફરતા પાલ જ આવેલા છે. તો આપણે તે નિહાળીએ કઈ રીતના પાલ છે શું શું સેવામાં આપવામાં આવી રહી છે. મિત્રો આ જગ્યા ઉપર ભાવિ ભક્તો બધા છે ને જે આરામ કરી રહ્યા છે. જુઓ તમે
6 નંબરના પાલની સામેની તરફ તમે જોવો તો મુંબઈ, હૈદરાબાદ, ચેન્નઈ તરફથી છે ને ખૂબ જ સરસ મજાનો જે સેવા કેમ્પ લગાડવામાં આવેલો છે. ત્યાં મસાજની તમામ વસ્તુ આ જગ્યા ઉપર થાય છે. જુઓ તમે આ રીતે કંઈક કુકરમાંથી પ્રેસથી જે કંઈક આવે છે એ રીતના આમાં કરવામાં આવી રહ્યું છે. ચાલો હવે આપણે અંદરની તરફ નિહાળીએ શું શું વસ્તુ થઈ રહી છે. જો અહીંયા મસાજ થઈ રહ્યા છે. ભાઈ ભાઈ જો મોટો પાલ હોય ને તો સેવાનો જોવાય સેવાય કરતા જાય ને સાથે સાથે મજા પણ કરતા જાય છે. બહેનો માટેનો વિભાગ છે. તમે જો ખૂબ જ સરસ મજાની અત્યારે જે સેવા બજાવી રહ્યા છે. જોરદાર સેવા કરી રહ્યા છે આ જગ્યા ઉપર. જોરદાર સેવા બજાવવામાં આવી રહી છે. તમે જો તો બધા મશીનગીરી યંત્રો તમે હોય ને એ તમામ વસ્તુ આ જગ્યા ઉપર તમે જો મોજૂદ હાજરમાં છે. તમામ વસ્તુ બધી વસ્તુથી અત્યારે મસાજનું કામ ચાલી રહ્યું છે. આ મિત્રો 9 નંબરનો પાલ છે. 9 અને 8 નંબરનો પાલ જ્યાં ઉકાળાનો પાલ છે. અને બાકી તમે આગળ જુઓ આ જગ્યા ઉપર જે લચ્છી આપવામાં આવી રહી છે. શું છે ખુશીબેન? સાઈઝ છે. વાહ ભાઈ વાહ, સાઈઝ નો પાલ છે આ જગ્યા ઉપર. મિત્રો આ જગ્યા ઉપર સાઈઝ નો પાલ છે. તો મિત્રો આ પાલ છે ને તે દ્રાક્ષ અને તરબૂચ જો તમે અહીંયા લટકાડવામાં આવ્યા છે. અંદર તમને દ્રાક્ષ અને તરબૂચનો જે પાલ છે તે હું તમને બતાવું અંદર જઈને. મિત્રો આ રીતનો પાલ છે દ્રાક્ષ અને તરબૂચનો, તે હું તમને બતાવું. મિત્રો આ રીતની દ્રાક્ષ અને જો મિત્રો અત્યારે પાલની અંદર અત્યારે જે ચાની પ્રસાદી આપણે લઈ રહ્યા છીએ. ફરી પાછા આપણે જે દ્રાક્ષના પાલ તરફ આવી ગયા છીએ. તમે જો દ્રાક્ષ મિત્રો આપણે 15 નંબરના પાલમાં જે દહીં પૂરીનો પાલ છે તો તે જગ્યા ઉપર આપણે જો મિત્રો અત્યારે આ જગ્યા ઉપર જે દહીંનો પાલ છે પૂરી તો દહીં પૂરીનો જે પાલ છે તે આપણે દહીં પૂરી લઈ લીધી છે અને બધા ભાવિ ભક્તો પર પ્રસાદી લઈ રહ્યા છે. જો મિત્રો આ જગ્યા ઉપર છે ને કેસર લચ્છી મળે છે તે હું તમને બતાવું. જો શરૂઆતમાં છે ને તરબૂચ ને દ્રાક્ષ મળે છે. પછી આ જગ્યા ઉપર જો કેસર લચ્છી છે. જો ખુશીબેન અત્યારે કેસર લચ્છી પી રહ્યા છે. આ પાલ ઉપર છે ને જે લચ્છી આપવામાં આવી રહી છે. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જઈએ. આ જગ્યા ઉપર જો તમે લીંબુ શરબત છે, એ લીંબુ પાણી જગ્યા ઉપર લીંબુ શરબત વેચવામાં આવી રહ્યું છે. વિડીયો ઉતારતા મિત્રો આપણે જે બીજી લાઈન તરફ અત્યારે પહોંચી ગયા છીએ. તમે જુઓ આ 54 નંબરનો પાલ છે અને સામે 70, 71 નંબરનો પાલ છે. તો આપણે નિહાળતા જઈ રહ્યા છીએ. અહીંયા તમે જુઓ બોલ બોલ બહાટી બોલાવે છે. 74 નંબરના પાલની અંદર અત્યારે આપણે એન્ટર થવા જઈ રહ્યા છીએ. તો મિત્રો પોપૈયાની ચટણી, પૂરી અને ગાંઠિયા. 74 નંબરના પાલે મિત્રો આપણે પહોંચી ગયા છીએ. કચ્છી ગુજર પાલે અંદર શું છે એ તમને બતાવું. જો તમે આ બધું મેન્યુ છે અંદર. જો મિત્રો ફાફડા મેન્યુમાં મિત્રો તમે જો બધી વસ્તુ તમને છે ને ખૂબ જ સરસ મજાની જે પ્રસાદી આપવામાં આવી રહી છે.
કઢી, ફાફડા, બુંદી, સેવ, મગનું શાક, પછી ખાખરા. મિત્રો આટલી આઈટમ છે ને, કેટલી આઈટમ છે જો 1 2 3 4 5 6 7 અને હજી એક દૂધ સામે આપી રહી. 7 થી 8 આઈટમ અત્યારે તમને પીરસવામાં આવી રહી છે. 70 નંબરના પાલમાં મિત્રો અત્યારે આપણે અંદર જઈ રહ્યા છીએ. 70 નંબરના પાલમાં તમે જો ખૂબ જ સરસ મજાના જે છે ને ટેબલ રાખવામાં આવેલા છે. અને પ્રસાદીમાં શું છે હું તમને બતાવું. પપૈયાની ચટણી, ખાખરા, દહીં અને પૂરી, આટલી વસ્તુ મેન્યુમાં છે. આ વિડીયોમાં મિત્રો મેં તમને સંપૂર્ણ જે પાલ યાત્રાની મેં તમને માહિતી આપી છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સારી એવી કમેન્ટ કરી નાખો. ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય આદિનાથ.